એક સંદેહનું સમાધાન કરવા વાળી કથાનો સુખદેવજી આરંભ કરે છે. સંદેહ શું છે? કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે, હંમેશા દેવતાઓને મદદ કરે છે અને અસુરોને મારે છે. પ્રાય સંસારમાં કથા સાંભળીને આપણને એવું લાગતું હશે કે ભગવાન હંમેશા દેવતાઓને મદદ કરે, અસુરોને હેલ્પ નથી કરતા ભગવાન. એવું નથી. અહીંયાથી જેટલી કથાઓ આગળ ચાલવાની છે હવે 8મા સ્કંદ સુધી, એમાં બધા અસુરો ઉપર ભગવાને કૃપા કરી છે. અને આ શરૂઆત થઈ. સૌથી પહેલી કૃપા વૃત્રાસુર અસુરના રૂપમાં છે, છતાં એને ભગવાન મળ્યા છે. જો એવું નથી કે ભગવાન અસુર છે એટલે મારે છે. ભગવાન પોતાના ભક્તનો પક્ષ લે છે, એનું નામ છે ભક્તવત્સલ ભગવાન. તો પોતાના ભક્ત છે તો એનો પક્ષ તો લેશે ભગવાન. ભગવાન એ નથી જોતા કે અસુર છે દેવતા છે. ભગવાનનો એક જ સિદ્ધાંત છે, જે ભજન કરે એનો પક્ષ લેવાનો. 7મ સ્કંદમાં પ્રહલાદ મહારાજની કથા, તો પ્રહલાદ મહારાજ પણ અસુર છે, એનો જન્મ પણ અસુર કુળમાં થયો છે. તો ભગવાને પ્રહલાદ મહારાજનો પક્ષ લીધો છે. આનું સમાધાન કરવા માટે હવેની જેટલી કથાઓ છે એમાં ભગવાન અસુર ઉપર કૃપા કરે છે. તો જો પ્રહલાદ મહારાજની કથા જ્યારે રાજસૂય સભામાં પ્રારંભ થઈ, એ સમયે નારદ મુનિ વર્ણન કરતા કહે છે કે આ હિરણ્યકશિપુ જે છે, એનો ભાઈ જેનું નામ હતું હિરણ્યાક્ષ, એનો વધ કર્યો ભગવાને વરાહ અવતાર લઈને. વરાહ અવતાર લઈ અને ભગવાને જ્યારે હિરણાક્ષને માર્યો, તો હિરણ્યકશિપુને બહુ ક્રોધ આવ્યો અને એણે નક્કી કર્યું કે આ વિષ્ણુ જ્યાં મળે ત્યાં એને મારી નાખવો. પણ નક્કી કર્યું કે હવે વિષ્ણુ હારે લડાઈ કરવી હોય તો બળવાન થવું પડે, અને પોતાને બળવાન બનાવવા માટે આ હિરણ્યકશિપુ તપસ્યા કરવા માટે જાય છે. મંદરાચલ પર્વતની તળેટીમાં તપ કરવા માટે ગયો અને એવું ઉગ્ર તપ કર્યું એણે, એવી ઉગ્ર તપસ્યા કરી, બધા દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા. સુખદેવજી લખે છે કે એના મસ્તકથી આગ નીકળી રહી છે, અને આગ જે છે એની લપટોથી સ્વર્ગલોક દાજી રહ્યું છે. એવી ભયાનક આગ પ્રગટ થઈ એના મસ્તકમાંથી, અને બધા દેવતાઓ બ્રહ્માજીની શરણમાં ગયા. બ્રહ્માજીને કીધું કે જોવો ને, આ સ્વર્ગમાં આટલો બધો તાપ શેનો લાગે છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે મંદરાચલમાંથી આગની લપટો આવતી હોય એવું લાગે છે. બ્રહ્માજીએ કીધું હું જઈને જોઉં છું, તમે ચિંતા નહીં કરો. આ બાજુ હિરણ્યકશિપુનું એવું તપ છે, કેવલ શરીરમાં હડ્ડી બચી છે, બસ રક્ત માંસ ચામડી બધું જીવજંતુ ઉદય ખાઈ ગયા. હાડકાના બળે પ્રાણ ટકાવીને આ હિરણ્યકશિપુ તપ કરી રહ્યો છે. અને આમાં આશ્ચર્ય નથી. કળિયુગમાં જેમ પ્રાણ અન્નમાં વાસ કરે છે, એમ સતયુગની અંદર પ્રાણ અસ્થિમાં વાસ કરે છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય ને, હાડકામાં પ્રાણ કેવી રીતે ટકે? પણ ચારેય યુગની અંદર પ્રાણના સ્થાન જુદા જુદા છે. આ બાજુ હિરણ્યકશિપુની આવી તપસ્યા જોઈ અને બ્રહ્માજી કહે છે, ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ભદ્રમ તે તપસિદ્ધોયસી કાશ્યપ વરદો અહમ અનુપ્રાપ્તો વ્રિયતામ ઈપ્સિતો વર. એક કશ્યપ સુત હિરણ્યકશિપુ, ઉઠો, તારી તપસ્યા સિદ્ધ થઈ છે અને હું તને વરદાન આપવા માટે આવ્યો છું. નિસંકોચ જે વરદાન માગવું હોય એ માગી લે. બ્રહ્માજીએ કીધું વરદાન માગવાનું, અને હિરણ્યકશિપુ જ્યારે તપમાંથી જાગ્યો, શરીર પુનઃ પહેલા હતું એવું બ્રહ્માજીએ પ્રાપ્ત કરાવી દીધું. હિરણ્યકશિપુએ કીધું તમે જો પ્રસન્ન થયા હો તો મને એ વરદાન આપો કે હું અમર થઈ જાઉં.
બ્રહ્માજી કે એ હુંય નથી ભાઈ, તને કેમ બનાવવું? જેની પાસે જે હોય એ આપી શકે ને. બ્રહ્માજી કે અમર તો હુંય નથી, તને કેમ અમર બનાવવું? હિરણ્યકશિપુ કે તો પછી કેમ વરદાન આપવા માટે આવ્યા તમે? બ્રહ્માજી કે તે તપ કર્યું છે, મારી તપસ્યા કરીને હું પ્રસન્ન થયો, પણ આ મારી લિમિટ બહારનું છે. જુઓ 100 વર્ષ, કાલ આપણે આયુષ્ય સાંભળ્યું ને, 100 વર્ષ પૂર્ણ થાય બ્રહ્માને મરવું પડે, એનું મૃત્યુ થાય. તો હિરણ્યકશિપુ કે કામ કરો, હું જે માગું ને બધામાં ઓકે કરતા જાઉં. એને ચાલુ કર્યું, દિવસે ન મરવું, રાત્રે ન મરવું. બ્રહ્માજી કે તથાસ્તુ. ઉપર નહીં, નીચે નહીં, તથાસ્તુ. અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, તથાસ્તુ. મનુષ્યથી નહીં, પશુથી નહીં, તથાસ્તુ. એમ નહીં, તમે રચેલી સૃષ્ટિના કોઈ પણ જીવથી મારી હત્યા ન થવી જોઈએ. એટલે આમાં બધા આવી ગયા. બ્રહ્માજીએ જેનું સર્જન કર્યું છે 84 લાખ યોનિઓ, એમાં કોઈનાથી મારું મૃત્યુ ન થાય. બીનાથી નહીં, સૂકાથી નહીં, જે મગજમાં આવ્યું, જેટલું મગજ આવ્યું એટલું દોડાવી લીધું એને. બ્રહ્માજીએ કીધું હવે કાંઈ ના, આવી ગયું બધું. કે બ્રહ્માજી કે તથાસ્તુ. બ્રહ્માજી નીકળી ગયા. અને આ હિરણ્યકશિપુને એમ થયું કે હવે તો આપણને કોઈ મારી શકે એમ નથી. અને પછી એણે આવીને જે આતંક શરૂ કર્યો, ત્રિલોકીને પોતાના વશમાં કરી લીધી. ત્રિલોકીને પોતાના વશમાં રાખી અને બધા લોકોને પોતાને અધીન બનાવી લીધા. જેટલા પ્રજાપતિ હતા, જેટલા દિગ્પાલો હતા, ઇન્દ્ર સહિત બધા દેવતાઓ, હિરણ્યકશિપુ જે કે એ જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. પણ જો રાજા એક નંબર હતો. હિરણ્યકશિપુ જે રાજા બન્યો ને, એટલે રાજ્યમાં એનાઉન્સમેન્ટ કરી દીધું, કોઈને મહેનત કરવાની નથી, બધા ઘરે બેસી જાવ શાંતિથી. કેમ? જે જોતું હોય બધું ઓટોમેટિક મળી જાય. કળિયુગમાં આવો રાજા થાય ને તો મોજ આવી જાય. હા, અત્યારે તમે જુઓ થિયેટરનો જમાનો છે ને, તો લોકો પિક્ચર જોવા જાય થિયેટરમાં. એ વખતે આ આકાશ જે છે ને એને સ્ક્રીન બનાવી દીધી હિરણ્યકશિપુએ. જે મનોરંજન જોવું હોય આમાં આવશે, ઉપર કે ઉપર જ જોવાનું, ખાલી ટિકિટ વિકિટ કાંઈ નહીં. પેલા ખેડૂતો કે અમારે શું કરવાનું, ઘરે બેસી જાઓ, આરામ કરો. તો કે અનાજ જોતું હોય પૃથ્વીને ઓર્ડર કરો, ઓટોમેટિક ઉત્પન્ન કરશે. જો હિરણ્યકશિપુની તપસ્યા પ્રકૃતિને પોતાને અધીન બનાવી લીધી એને. સમુદ્રને કહી દીધું, આવડાને હીરા મોતી માણેક રત્નો જોતું હોય બધું કિનારે ઠલવી દેવાનું, જેને જોતું હોય લઈ જવાનું. મોજ કરો. રાજા એક નંબર બન્યો. પણ એનો પ્રોબ્લેમ એ હતો કે ધીમે ધીમે જ્યારે આ શક્તિનું વર્ચસ્વ વધ્યું તો હિરણ્યકશિપુને થયું હું ભગવાન છું. અને પછી તો એને ભાઈ ચાલુ કર્યું, બધાને કીધું હું ભગવાન છું ને મારી જ ભક્તિ કરવાની, દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી. અને એવી કોઈ વસ્તુ નથી જે હું ન આપી શકું તમને. બધા હાથ જોડીને જ ઊભા રહે અને બધાને બોલવાનું, હિરણ્યકશિપુ ભગવાન કી. નારદજી કે હું બોલતો હતો. હા, જે કથા કહી રહ્યા છે નારદજી કે મારે બોલવું પડતું. કેમ? આવો ખતરનાક આતંક હતો એનો. ભાઈ આશ્ચર્ય થાય ને, નારદજી જેવા ભગવાનના ભક્ત હિરણ્યકશિપુની જય બોલાવે, આ તો થોડુંક અઘરું છે. નારદજી કે અઘરું નથી, હું જાણતો હતો કે આ હિરણ્યકશિપુ બીજું કોઈ નથી, આ ભગવાનનો પાર્ષદ છે. પૂર્વ જીવનમાં જય વિજય વૈકુંઠના 7મા દ્વારના પાર્ષદ છે આ ભગવાનના જય વિજય. અને સનકાદિકોના શાપથી એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બનીને આવ્યા છે. નારદજીને આ ખબર છે કે આ વિષ્ણુ પાર્ષદ છે, એટલે કે આને હાથ જોડવામાં કાંઈ વાંધો નથી. અને ઘણી વાર હું કથામાં કહું હિરણ્યકશિપુ ભગવાન કી, તો અમુક લોકો જય ન બોલે. અસુરની જય આપણે શું કામ બોલવી? ભલે અત્યારે અસુર છે પણ એ મૂળમાં તો ભગવત પાર્ષદ છે ને, એટલે એમાં જય બોલો તેમાં કઈ વાંધો નથી. અને આ રીતે આખી પ્રકૃતિ ત્રિલોકીને પોતાને અધીન કરી લીધી એને, અને શાસન કરવા લાગ્યો. અને આ હિરણ્યકશિપુને 4 પુત્ર હતા, અને એમાં ચોથા નંબરના પુત્ર જે છે એનું નામ હતું પ્રહલાદ. તો હિરણ્યકશિપુને પ્રહલાદ ઉપર બહુ પ્રેમ. એને થયું કે મારી પછી રાજા છે ને આને બનાવવો છે, અને આ યોગ્ય છે.
એ પ્રહલાદને જ્યારે ગુરુકુળમાં મૂકવામાં આવ્યા પછી એક દિવસ માતા કયાધુ એને સુંદર તૈયાર કરી અને હિરણ્યકશિપુ પાસે લાવે છે. પુત્રમાં પ્રેમ એટલો હતો, એ પ્રહલાદને ખોળામાં બેસાડ્યા અને ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા, પપ્રચ્છ કથ્યતામ વત્સ મન્યતે સાધુ યદ ભવાન. તું એ બતાવ્યું કે તને કઈ વાત સારી લાગે છે, તું જે કાંઈ જાણે છો, તારી પાસે જે કાંઈ જ્ઞાન છે એમાં શ્રેષ્ઠ વાત કઈ છે, સારી વાત કઈ છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધ્યેયમ અસદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહબંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયત. કે છે પિતાજી, આ સંસારના જીવો હું અને મારાના મિથ્યા આગ્રહમાં પડી અને હંમેશા ઉદ્વિગ્ન રહે છે, હંમેશા બળતા હોય હું અને મારાના ચક્કરમાં. આમ બહારથી કાંઈ ન વાંધો આવતો હોય, દેખાતું હોય સારું છે રેડી, પણ અંદરથી બળતા હોય, ઉદ્વિગ્નતા એને કહે છે. તો આવા લોકો માટે હું એવું સમજુ છું કે આત્માનું પતન કરાવવા વાળો આ ગૃહસ્થ રૂપી જે અંધારો કૂવો છે એને છોડી વનમ ગતો યદ હરિમાશ્રયત, એણે વનમાં જઈ અને ભગવાનનો આશ્રય લેવો જોઈએ. આ પ્રહલાદ મહારાજ કહે છે. જો આ શ્લોકને તમે સીધો વાંચો તો આમાં એવું લાગે કે પ્રહલાદ મહારાજ બધાને જંગલમાં જઈને ભજન કરવાની શિક્ષા આપે છે, અને એ આપણે કરી નો એકવી. હમણાં આપણને કહ્યું કે આ બધું મૂકીને તમારે ભજન કરવા જવાનું, ન જઈએ એકવી આપણે. પણ પ્રહલાદ મહારાજની શિક્ષા શ્લોકમાં એ છે કે આ બધું છોડીને વનમાં કોને જવાનું છે? બોલે જે હું અને મારાના આગ્રહથી જે ઉદ્વિગ્ન થયા કરે છે, આને વનમાં જઈને ભજન કરવાની જરૂર છે. જેનું મન ભોગોમાં લાગ્યું છે, જેનું મન આ સંસારમાં લાગ્યું છે, એણે બધું છોડીને વનમાં જઈને ભજન કરવું જોઈએ. પણ કહે છે સંસારમાં રહેતા રહેતા જેનું મન ભગવાનમાં લાગી ગયું છે, તો એના માટે ક્યાંય જવાની જરૂર નથી. જેવી રીતે કમળ કાદવમાં રહે અને કાદવમાં રહેવા છતાં એ કાદવ કમળને ક્યારેય સ્પર્શ ન કરી શકે, એમ સંસારમાં રહેતા રહેતા જેનું મન આ સંસારને સ્પર્શ નથી કરતું, એના માટે ઘર જ વન છે અને વન જ ઘર છે. એને દુનિયામાં ગમે ત્યાં મૂકી દો, જેનું ચિત્ત ભગવાનમાં છે એને ભજન બધે થઈ જાય. એને ભારતમાં રાખો તોય ભજન કરે, અમેરિકા લઈ જાઓ તોય ભજન કરે. એને પછી કોઈ વસ્તુ એટ્રેક્ટ ન કરી શકે. જેને ભગવાન પોતાની બાજુ એટ્રેક્ટ કરી લે ને, એને સંસાર પોતાની બાજુ આકર્ષિત ન કરી શકે ક્યારે. એટલે પ્રહલાદ મહારાજે કીધું કે વનમાં જઈ અને એને ભગવાનનો આશ્રય લેવો. યદ હરિમાશ્રય. હવે આ ભગવાનનો વિરોધી સાંભળ્યું હરિનો આશ્રય તો ક્રોધ ન આવ્યો, કે આ તો બાળક છે ને બિચારો, આને કોઈ કે ફોહલાવ્યો છે, કોઈ કે લાલચ આપીએ છે, મનમાં કંઈક નાખ્યું છે, ગુરુ અને બોલાવવાને કીધું આને લઈ જાઓ અને મારી જેવો રાજા બનાવવાને, રાજનીતિની શિક્ષા આપો. તો એલા ગુરુઓ લઈ ગયા શંડ અને અમર્ક, અને એને પૂછ્યું કે અમે તો આવું શીખવાડ્યું નથી, ક્યાંથી શીખીને આવ્યો તું? આ વિષ્ણુની ભક્તિ શું કામ કરે છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તથા મે વિદ્યતે ચેતત ચક્રપાણ યદૃચ્છયા. કે છે મને કોઈએ ભક્તિ નથી આપી, હું કોઈના કહેવાથી નથી લાગ્યો, પણ એ ભગવાનની ઈચ્છાથી મારું ચિત્ત જે છે એ સંસારથી અલગ થઈને ઓટોમેટિક એમાં જઈને લાગી જાય છે. આમાં હું શું કરું? યદૃચ્છયા, અપને આપ લાગે છે. સ્વયં આકર્ષ સન્નિધો, સ્વયં ભગવાનમાં આકર્ષિત. અને કેમ ન થાય? ભગવાનના ગુણ જ એવા છે, આકર્ષણ ન કરવું હોય તોય થઈ જાય. પેલા ગુરુ ધમકાવા માંડ્યા, ઈ કે આ અમારા ચંદનના બગીચામાં તું બાવળ ક્યાંથી થયો જઈ કે. હવે જો એને ઓલું અસુર કુળ જે આખું છે ને એ ચંદનનો બગીચો લાગે,
હકીકત આખું અસુરકુળ કાંટા બાવળનો બગીચો છે, એમાં એક ચંદનનું વૃક્ષ છે અને એ પ્રહલાદ મહારાજ છે. તો ઓલાને ઊંધું લાગે છે. જો આ જગતમાં ક્યારેક ક્યારેક આશ્ચર્ય કરે એવી વસ્તુઓ જોવા મળે. કોઈ બાળક હોય, કોઈ યુવાન હોય, એ ભક્તિમાં લાગે ને તો એના ઘરવાળા શું કે ખબર, આ બગડ્યો. મંદિરે જવા માંડે એટલે શું કે આ બગડ્યો એ કે. અને એ પાછો ફિલ્મો જોવા માટે જતો હોય, ક્લબમાં જતો હોય, બહાર રખડતો હોય તો એને બાપાને વાંધો નથી, કારણ કે બાપ જ હિરણ્યકશિપુ જેવા હોય. એમને એને કેમ સમજાવવા કે આ બગડ્યો નથી, આ સુધર્યો. પણ જો એ સુધારમાં બગાડ દેખાય. એમ ઓલા ષંડ અમર કે જોયું એ કે અમારું આ ચંદનના વન જેવું આખું અસુરકુળ ને એમાં તું કાંટો થયો છો. એ કે આચાર્યગણ લખે છે આ શ્લોકની ટીકામાં, એ કે હકીકતમાં તો આખું અસુરકુળ છે ને એ બાવળનું વન છે, અને એમાં એક પ્રહલાદ મહારાજ જે છે ને એ ચંદનનું વૃક્ષ છે. અને આ રીતે ગુરુઓએ સામદામ દંડ ભેદ કરીને પ્રહલાદ મહારાજને ભણાવ્યા, અને પ્રહલાદ મહારાજ ભણી લેતા બધું. વળી લાવ્યા હિરણ્યકશિપુ પાસે. હિરણ્યકશિપુએ કીધું, બેટા પ્રહલાદ, જે ભણ્યો છો તું એમાંથી શું સારું લાગ્યું? કે 9 પાઠ એકદમ 1 નંબર છે. 9 પાઠ હું શીખ્યો છું, એ હારામાં હારા મને લાગે છે. બાકી ઘણું બધું શીખ્યો છું, પણ આ સૌથી બેસ્ટ છે. કયા? શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. આ 9 પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુ પ્રતિ કરવામાં આવે તો કહે છે પિતાજી આ સૌથી સારું છે. પછી તો હિરણ્યકશિપુનો મગજ ગયો. એ પ્રહલાદ જે ખોળામાં છે ને, ખોળામાંથી કર્યો ઘા નીચે. સૈનિકોને કીધું આને મારી નાખો. જો આસુરી બુદ્ધિ છે. જ્યાં સુધી એનો સ્વાર્થ પૂરો થાય ને ત્યાં સુધી પ્રેમ રહે, અને જેવો સ્વાર્થ પૂરો પ્રેમ પૂરો. જે પુત્રને આટલો પ્રેમ કરે છે, જેને રાજા બનાવવાની ઈચ્છા હતી, એ પ્રહલાદ માટે કીધું આને મારી નાખો. અને ઓલા સૈનિકો તલવાર ને ભાલા લઈને આવ્યા, પ્રહલાદ મહારાજ ઉપર માંડ્યા પ્રહાર કરવા. પણ જો રામ રાખે ને કોણ જાખે ભાઈ. પ્રહલાદ મહારાજને કોઈ ભય નથી. 5 વર્ષની ઉંમર, કોઈ ભય નહીં. શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊભા છે. અને ઓલા ગમે એટલો પ્રહાર કરે પણ એક તલ ભારની ખરોચ આવી નહીં પ્રહલાદ મહારાજને. ઓલા થાકી ગયા કે મહારાજ હવે શું કરવું? ગમે એ કરો, મારી સામેથી આને લઈ જાવ ને મારી નાખો. ઓલા સૈનિકો લઈને આવ્યા, મોટા મોટા હાથીઓ બોલાવ્યા, અને જોયું કે આને હાથીના પગ નીચે કચડીને મારી નાખો. કે હાથીના પગ નીચે કચડવામાં આવ્યા. પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં. આગળ ઉપર પર્વતો ઉપરથી ફેંકવામાં આવ્યા એને, પણ એક ફૂલની જેવા કોમળ પ્રહલાદ મહારાજ, કોઈ ખરોચ નહીં. સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવ્યા. અનેક ઉપાયો કર્યા, પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં. ત્યારે હિરણ્યકશિપુએ કીધું એક કામ કરો, એની માતાને કહો કે આને વિષ આપી દે. કાલકૂટ વિષ ભોજનમાં પીરસ્યું માતાના હાથે, છતાં પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં. અને ત્યાર પછી હિરણ્યકશિપુ થાક્યો. એ કે એક કામ કરો ને આને જે કરવું એ કરવા દો, આને છૂટો મૂકો. એ કે હવે આનું કાંઈ થાય એમ નથી. એને ગમે એટલા ઉપાય કરો ને પછી છોકરો સુધરે નહીં, શું કરે બાપા? બિચારા જવા દો. કે આને જે કરવું એ કરવા દો. કે આપણે એમ માનજો કે આ એક જે છે ને છે જ નહીં, આપણે આપણું કામ કરો ને કે ડિસ્ટર્બ કરશે આપણને. હિરણ્યકશિપુએ થાકીને બધા પ્રયાસ બંધ કર્યા. એમાં એની બેન આવી હતી, હોલિકા. એણે કીધું ભાઈ કેમ ટેન્શનમાં? કે તારા ભત્રીજો મરતો જ નથી. કે એટલી ટ્રાય કરી, એટલા ઉપાય કર્યા, આનું મૃત્યુ થતું નથી. એ કે મરે હું નહીં, આપણી પાસે વરદાન છે. શું વરદાન છે? આગ મને સ્પર્શ કરતી નથી, અને એક મોટી ચિતા બનાવું, એને ખોળામાં લઈને બેહવું, એ બળીને ભસ્મ થઈ જાય ને તારું કામ થઈ જાય. હિરણ્યકશિપુ કર્યો, ટ્રાય કર્યો. વિશાળ ચિતા નિર્માણ થઈ, અને હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેઠી. અને આગની એટલી વિશાળ લપટો, કોઈને ખબર ન પડી આમાં હોલિકા બળે છે કે પ્રહલાદ બળે છે.
પણ જો જ્યારે એ આગ શાંત થઈ ત્યારે જોયું તો રાખના ઢગલા ઉપર જેમ ગુલાબનું ફૂલ બેઠું હોય એમ પ્રહલાદ મહારાજ સુરક્ષિત અને હોલિકાનો કાંઈ અતો પતો નથી. અને હિરણ્યકશિપુએ જોયું કે આ તો બે નહીં ગઈ. અને ત્યારે પ્રહલાદ મહારાજને કહે છે કે હે પ્રહલાદ, બતાવ્યા તારી અંદર આ કોનું બળ કામ કરે છે? પ્રહલાદ મહારાજે કીધું, બાપા તમારામાં જેનું બળ છે ને એનું જ મારામાં છે, અને એનું જ બળ આખા વિશ્વમાં કામ કરે છે. એ વિષ્ણુનું બળ જ, એના બળથી જ આખું જગત બળવાન છે. હિરણ્યકશિપુ કે હું કેટલા સમયથી વિષ્ણુને શોધું છું, ક્યાંય મળતો નથી, અને તું વિષ્ણુ વિષ્ણુ કરે છો, ક્યાં છે ક્યાંય વિષ્ણુ? તો કે બાપા તમારે ક્યાં જોવા છે? કારણ કે એ તો યત્ર તત્ર સર્વત્ર છે, તમે ક્યાં જોવા માંગો છો? હિરણ્યકશિપુની સામે એક થાંભલો હતો. એને પૂછ્યું કે આ થાંભલામાં છે? બોલે છે. તને દેખાય છે? બોલે હા. હિરણ્યકશિપુએ પછી આંધળું આંક્યું. હું પ્રહલાદને પૂછ્યું તને દેખાય? તો કે હા. એ કે નક્કી આમાં હશે. તો પ્રહલાદે કીધું છે તો આમાં હશે. અને મુઠ્ઠી વાળી અને જોરથી પ્રહાર કર્યો થાંભલા ઉપર, અને થાંભલો ફાટ્યો અને એમાંથી એક ભયાનક આકૃતિ પ્રગટ થઈ. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. હિરણ્યકશિપુને દેખાણો ને આની પાછળ કોણ છે? અને જોયું તો એક વિશાળ આકૃતિ. આચાર્યો કહે છે એ હિરણ્યકશિપુ એ આકૃતિની સામે એક મચ્છર જેવો માંડ્યો લાગવા. મુખ સિંહ, શરીર મનુષ્યનું. અને આ જોયું હિરણ્યકશિપુ સમજી ગયો કે જેને વર્ષોથી શોધું છું એ આ વિષ્ણુ છે, બીજું કોઈ નથી. અને જેવો મનમાં દ્રઢ વિશ્વાસ થયો કે આ વિષ્ણુ છે, પોતાના શસ્ત્ર ઉઠાવ્યા અને ભગવાન સાથે યુદ્ધ કરવા માટે કૂદ્યો ભગવાન ઉપર. પણ તમે જો ને સિંહની જે કેશવાળી છે એ વાળમાં ખોવાઈ ગયો હિરણ્ય. અને ભગવાને આમ જેમ મસ્તક હલાવ્યું, એમાંથી હેઠો પડ્યો. બધા દેવતાઓ આવી ગયા આકાશમાં કે આજ સુધી આણે આપણને એટલો ત્રાસ આપ્યો છે, આજ ભગવાન આનો અંત કરવાના. અને એ હિરણ્યકશિપુએ જોયું કે આકાશમાં બધા દેવતાઓ મારા મૃત્યુને જોવા આવ્યા છે, ઓર વધારે ક્રોધિત થઈ ગયો અને ભગવાન ઉપર કૂદ્યો. ભગવાન એમ મચ્છરને કોઈ પકડે એમ હિરણ્યકશિપુને પકડી લીધો ભગવાને. ભગવાનને થયું કે હવે પ્રગટ થઈને આવ્યો છું તો ઘડીક વાર યુદ્ધ તો કરવાની. હારે ભગવાનને સહેજ પકડ ઢીલી કરીને હિરણ્યકશિપુ છટક્યો. બધા દેવતાઓમાં હાહાકાર થઈ ગયો કે ભગવાનના હાથમાંથી છટકી ગયો. આ દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ આને બહુ કષ્ટ આપ્યા છે, બહુ દુઃખ આપ્યું છે, આને રમાડો નહીં, આને જલ્દી મારી નાખો. અને ભગવાને હિરણ્યકશિપુને પકડી બરાબર ઉંબરની મધ્યમાં લાવ્યા અને મધ્યમાં પોતાના ખોળામાં રાખી હિરણ્યકશિપુની સામે તીક્ષ્ણ નખ, ભગવાનના 4 ચતુર્ભુજ રૂપમાં આવ્યા છે, 2 હાથથી એને પકડ્યો અને 2 હાથથી પોતાના નખ બતાવી ભગવાન વરદાન યાદ માંડ્યા કરાવ. બ્રહ્માજી બાજુમાં ઉભા હતા. હિરણ્યકશિપુને પૂછ્યું, બોલ દિવસ છે કે રાત? તો ઓલા જોયું દિવસય નથી, રાતય નથી, સંધ્યા સમય છે. હિરણ્યકશિપુને થયું કે આરું માગવાનું રહી ગયું, સંધ્યા વાળું ભૂલાઈ ગયું. ભગવાને કીધું ઉપર છો કે નીચે? તો જોયું તો વચ્ચે છે, ઉપરે નથી નીચે નથી. બોલે અંદર છો કે બહાર? તો જોયું ઉંબર. હવે ઉંબર અંદર ન ગણાય, બહાર નહીં. એને કીધું સૂકાથી નહીં, ભીનાથી નહીં. ભગવાને કીધું આ નખ સૂકા છે કે ભીના છે? એને કીધું તું અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં. તો કે આ નખ અસ્ત્ર છે કે શસ્ત્ર છે? હિરણ્યકશિપુ કે હવે મારું કા આટલું બધું ભૂલી ગયો? એ કેવું? તો એ કે ભગવાન મારી નાખો હવે. હવે કાંઈ ઓપ્શન નથી બીજો. ભગવાને પોતાના તીક્ષ્ણ નખથી એ હિરણ્યકશિપુની છાતી ફાડી અને એમાંથી આંતરડાઓ બહાર કાઢી અને ભગવાને વીંટી દીધા પોતાના ગળામાં. કારણ કે હાર પહેરાવા વાળું તો કોઈ હતું નહીં. ભગવાન કે કોઈ નો આવે તો વાંધો ને, આપણે આપણું સ્વાગત હાથે જ કરી લેવું. અને હિરણ્યકશિપુનો વધ કર્યો. બધા દેવતાઓ ભગવાનની જય જયકાર કરવા માંડ્યા. બોલો નરસિંહદેવ ભગવાન કી. તવ કર કમલ વરે નખમ
અદ્ભુત શૃંગાર દલિતા હિરણ્યકશિપો તનો મૃંગા અદ્ભુત શૃંગાર દલિત હિરણ્યકશિપો તનો ભૃંગમ કેશવધ્રિતા નરહરિરૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવધીતા નરહરિરૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવધ્રિતા નરહરિરૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવધ્રિતા નરહરિરૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ આય ગોર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ વિઘ્ન વિનાશક નરસિંહદેવ ભગવાન કી ભક્ત શિરોમણિ પ્રહલાદ મહારાજ